પાંડેસરાની માનવ ઇન્ડસ્ટ્રીઝમાં 4 માસ અગાઉ એક વોચમેનની હત્યા કરી ફરાર થઈ ગયેલા આરોપી ગુડ્ડુ રામચરણ પાંડેને પાંડેસરા પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો હતો। ગુડ્ડુ રામચરણ પાંડે સાથે ફરી રહેલા અન્ય 2 મોબાઈલ ચોરોને પણ પોલીસે દબોચી લીધા છે। પાંડેસરા પોલીસ મથકની હદમાં આવતી માનવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 4 માસ અગાઉ વોચમેનની ફરજ બજાવતા રવિ નાયક નામના વોચમેનની ચોરીના ઈરાદે હત્યા થઈ હતી। આ મામલે અગાઉ પાંડેસરા પોલીસે 2 હત્યારાઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે ગુડ્ડુ રામચરણ પાંડે નામનો હત્યારો વોન્ટેડ હતો। દરમિયાન ગતરોજ પાંડેસરા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટાફ સાથે હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે ભેસ્તા ગાર્ડનથી 2 મોટરસાયકલ સવારો પસાર થઈ રહ્યા હોય અને મોબાઈલની તફલંચી કરવાના ફિરાકમાં હોય પોલીસે 2 પૈકી ગુડ્ડુ રામચરણ પાંડેને ઓળખી લીધો હતો। બંને આરોપીઓને પકડવાનો પ્રયાસ કરતા તેઓ ઊંચી દિવાલ કૂદી નાસી છૂટ્યા હતા। દરમિયાન પોલીસે ફિલ્મી ઢબે બંનેનો પીછો કરી ઝડપી પાડ્યા હતા। ગુડ્ડુ રામચરણ પાંડે સાથે ફરી રહેલા સૂરજ ઉર્ફે કાલિયા રાજુ ગુપ્તા પાસેથી પોલીસે ચોરીના મોબાઈલ ફોન પણ કબજે કર્યા હતા। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।